આજે આપણે બનાવીશું ચણાના લોટની ચટપટી કઢી। સૌપ્રથમ દહીં લઈશું, તેમાં ચણાનો લોટ ઉમેરી બરાબર મિક્સ કરી લઈશું। ત્યારબાદ તેમાં પાણી ઉમેરી મિક્સ કરી લઈશું। હવે કઢાઈમાં તેલ ગરમ કરીશું, તેમાં જીરું, હિંગ અને લસણ મરચાંની પેસ્ટ ઉમેરી સાતળી લઈશું। ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી તેને પણ સાતળી લઈશું। ત્યારબાદ હળદર પાવડર, લાલ મરચું પાવડર, ધાણા જીરા પાવડર અને મીઠું ઉમેરી બરાબર મિક્સ કરીશું। ત્યારબાદ થોડું પાણી ઉમેરી ઉકાળીશું। ત્યારબાદ તેમાં દહીં અને ચણાના તૈયાર કરેલ ઘોલને ઉમેરી 10 થી 15 મિનિટ ઉકાળીશું। તૈયાર છે ચટપટી કઢી।